ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ભારત આદિવાસી પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના હક અને બંધારણીય અધિકારો, જંગલ, જમીન, માનવીય અને લોકશાહી મૂલ્યો માટે સતત સંઘર્ષરત ગૃહમાં અને ગૃહની બહાર નિડરતાથી સરકારના ભ્રષ્ટાચાર અને જો હુકમી કાર્યો સામે લડતા હોય તેમના અવાજને દબાવવા જાતિગત ભેદભાવ દ્વારા કિન્નાખોરી રાખી આપણા લોકલાડીલા અને યુવા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને વનકર્મી પર હુમલાના કેસમાં ફસાવી અન્ય 8 જણને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારી જેલમાં પૂરેલ છે। તેના વિરોધમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા, શામળાજી અને મેઘરજ તાલુકાના ભારત આદિવાસી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરશ્રીને ચેતરભાઈ વસાવાને ન્યાય આપી જેલ મુક્ત કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। સાથીઓ, આજે આપણે અરવલ્લી જિલ્લાના તમામ આદિવાસી વિસ્તારના આગેવાનો મળીને તમામ તાલુકાના મળીને આજે કલેક્ટર સાહેબને આવેદન કરીએ છીએ કે અમારા જે આદિવાસી નેતા, યુવા નેતા, ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા એમને 7 વર્ષની જે કેદ કરવાની જે જાહેરાત કરી છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમને ટૂંક સમયમાં એમને છૂટા થાય એવી અમારે લાગણી અને માગણી સાથે અમે આવેદન કરીએ છીએ। અને અહીંયા જ્યારે અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે ભાજપના નેતા હોય, અમિત શાહ જેવો હોય, એને 3 વર્ષ સુધી એને તરીપાર કરવામાં આવતો હોય તો એમને કોઈ સજા કે દંડ નહીં થવાને એ ગૃહમંત્રી બનતો હોય અને અમારા આદિવાસી માણસને તમે જેલમાં નાખી દો, કોઈ કાગળ તૈયાર થતો હોય એવા માણસને અમે આદિવાસીને જેલમાં નાખીને ખદેડી મૂકવા માટે અમારા પ્રયત્ન કરવામાં આવે છે। એવી તમામ સરકારને કોઈ પણ પાર્ટી હોય એમને અમે વખોડી કાઢીએ છીએ અને એ રીતે અમે આજે અહીંયા આવેદનપત્ર આપીએ છીએ। જોહાર।